ભારત વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના સાથે ઊંઝાથી 200 દિવ્યાંગોનો સંઘ અંબાજી પહોંચ્યો. યાત્રાધામ અંબાજી આજે જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, પરંતુ આ વખતે આ નાદમાં એક અનોખી શ્રદ્ધા જોવા મળી. ઊંઝાથી દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક વિશેષ સંઘ આજે માં અંબેના શરણે પહોંચ્યો હતો. ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા અંદાજે 200 જેટલા દિવ્યાંગો પોતાના ખાસ રીતે તૈયાર કરાયેલા 3 પૈડાવાળા સ્કૂટરો પર સવાર થઈને ઊંઝાથી અંબાજી પહોંચ્યા હતા. રસ્તામાં ગમે તેવી મુશ્કેલીઓ પડી હોવા છતાં આ દિવ્યાંગોનો ઉત્સાહ જરાય ઓછો થયો ન હતો. માં અંબે પ્રત્યેની અતૂટ આસ્થાને કારણે તેઓ આ લાંબી સફર ખેડી અંબાજી પહોંચ્યા છે. મંદિરના શિખરે ધજા ચઢાવીને દિવ્યાંગોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યો હતો. આ યાત્રા પાછળનો હેતુ માત્ર ભક્તિ જ નહીં પણ રાષ્ટ્રપ્રેમ પણ હતો. દિવ્યાંગોએ સામૂહિક રીતે ભારત દેશ વિશ્વગુરુ બને તેવી માં અંબેને હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી અને અંબાજી પહોંચતા જ ગામના સરપંચ અને ગામજનોએ દિવ્યાંગો ભાઈઓ બહેનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, GPMC ન્યૂઝ 24/7 લાઇવ.